કેમ છો મિત્રો? કેપી સર ફિઝિક્સ ગુરુમાં આપનું સ્વાગત છે. આપણે આગળ 5 વિડિયો ની અંદર ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, બરાબર, તો એના વિશે માહિતી મેળવી. એના પછી કોઈ પણ પદાર્થને ચાર્જ એટલે કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની 3 રીતો જોઈ: પ્રેરણની રીત, સંપર્કની રીત અને ઘર્ષણની રીત. એના પછી કુલમ્બના નિયમનું સ્વદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ અને સંપાતમાનનો સિદ્ધાંત જોયો અને એના એક્ઝામ્પલ્સ, આ બધી જ થિયરીના એક્ઝામ્પલ્સ આપણે વારાફરતી ગણ્યા. તો હવે ભણવા જઈ રહ્યા છે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને એના એક્ઝામ્પલ્સ. તો આ બધું વસ્તુ જે આપણે ભણવું છે તો એના વિશે ફટાકથી ચાલુ કરી દઈએ. કેપી ફિઝિક્સ ગુરુ. તો એની અંદર વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ. તો પહેલી વસ્તુ, વિદ્યુત ક્ષેત્ર એટલે શું? વોટ ઇઝ ધ વિદ્યુત ક્ષેત્ર? બરાબર, તમને એવું લાગતું છે કે સાહેબને ઇંગ્લિશ નથી આવડતું. વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ? વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ? વિદ્યુત ક્ષેત્ર શું છે? તો માની લો કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, ચાહે ધન હોય કે ઋણ હોય, કે કોઈ પણ વિદ્યુત ભાર લઈ લઈએ આપણે. માની લો કે ધન વિદ્યુત ભાર લીધો, એક ધન વિદ્યુત ભાર લીધો +Q1, બરાબર. ચલો +Q1 નહીં, આપણે કેપિટલ Q લઈ લઈએ. કે કોઈ એક મેં વિદ્યુત ભાર લીધેલો છે. આ જે વિદ્યુત ભાર છે એની જોડે એક નિરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે બહુ જ નાનો એવો વિદ્યુત ભાર લાવીએ છીએ Q0, બરાબર, કે બહુ જ નાનો વિદ્યુત ભાર કે જે વિદ્યુત ક્ષેત્ર એનું અવગણ્ય છે, લગભગ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરે એવો વિદ્યુત ભાર આપણે એની જોડે લાવી દઈએ છીએ. તો વિદ્યુત ભાર જ્યારે લાવીએ એની અંદર, આની જોડે લાવીએ છીએ, તો આ જે વિદ્યુત ભાર છે આની ઉપર બળ કઈ દિશામાં લગાડશે? તો એની માટે પહેલા જોવું પડે કે આ ધન વિદ્યુત ભાર છે, તો આ કયો વિદ્યુત ભાર છે, ધન છે કે ઋણ? તો જ્યારે પણ આ વિદ્યુત ભાર લાવીશું ત્યારે આપણે એને ધન જ ગણીશું. તો આ વિદ્યુત ભાર કઈ બાજુ બળ લગાડે છે? તો આ દિશામાં બળ લગાડે છે સાહેબ. તો આ દિશામાં બળ લગાડે છે, તો આ જે વિદ્યુત ભાર છે એને આપણે નાનું એવું ઉંદેડું ગણીએ, કીડી ગણીએ, બરાબર, કે જે બહુ જ નાનું છે, એના વિશાળકાય હાથી ગણીએ, કે જે આના કરતા ઘણો એવો મોટો છે. તો આ વિદ્યુત ભાર જોડે શું કરે છે કે બળ લગાડે છે. તો બળ લગાડે છે, તો આ વિદ્યુત ભારને આપણે શું બોલીશું? તો વિદ્યુત ભારને બોલીએ છીએ નિરીક્ષણ વિદ્યુત ભાર. નિરીક્ષણ વિદ્યુત ભાર, અને ઇંગ્લિશમાં એને બોલાય ટેસ્ટ ચાર્જ. આવો કોઈ વિદ્યુત ભાર હોતો નથી, તો ખાલી થિયોરિટિકલ રીતે જ લીધેલો છે. એ નિરીક્ષણ વિદ્યુત ભાર, ટેસ્ટ ચાર્જ, જેનું મૂલ્ય અત્યંત નાનું છે, લગભગ અવગણી શકાય એવું. ચલો, અત્યંત નાનામાં નાનો વિદ્યુત ભાર કેટલો? પેલી વસ્તુ એ સૌથી સૂક્ષ્મ વિદ્યુત ભાર કેટલો? તો ઇલેક્ટ્રોનનો કે એક પ્રોટોન કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગણીએ તો 1.6 × 10 - 19 કુલમ્બ, બરાબર. 1.6 × 10 - 19. તો આનો વિદ્યુત ભાર આપણે અત્યંત નાનો લઈએ તો આપણે કેવો લઈશું? 1.6 × 10 - 19 કુલમ્બ લઈ લઈએ. ઠીક છે. તો આ જે વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભારના કારણે આ જે વિદ્યુત ભાર છે આ દિશામાં દોડે છે. તો એનો મતલબ એમ. હવે પહેલી વસ્તુ એ કે આ વિદ્યુત ભાર તો આની જોડે અમે અડાડ્યો નથી, તો ભાગ્યો કેમ? આને તો એટલું બધું જ, આ તો ત્યાં સ્થિર પડેલો છે. बेटा, कानून के हाथ बहुत लंबे होते हैं, इसके हाथ भी बहुत लंबे हैं, लेकिन ये कानून नहीं, विद्युत भार है. ठीक है. તો આ જે વિદ્યુત ભાર છે એને આટલા દૂરથી જ રિપેલ કરી દે છે, આટલા દૂરથી જ એ અપાકર્ષે છે. તો એનો મતલબ એમ કે આ એની આજુબાજુ કોઈક એવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોવો જોઈએ, કે આ કોઈક એવું ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોવો જોઈએ જેના કારણે શું થાય છે? તો આ અપાકર્ષણ અનુભવે છે, જેના કારણે આ અપાકર્ષણ અનુભવે છે. હવે આનો આ જ વિદ્યુત ભાર હું અહીંયા મૂકી દઈશ તો એ આ દિશામાં દોડશે. આનો આ જ વિદ્યુત ભાર હું અહીંયા મૂકું છું તો એ આ દિશામાં દોડશે.
અહીંયા મૂકું છું તો આ દિશામાં, અહીંયા મૂકું છું તો આ દિશામાં. એનો મતલબ એમ કે આ જે વિદ્યુત ભાર છે એની ત્રિજ્યાવર્તી દિશામાં શું કરે છે? તો વિદ્યુત ભાર ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજી વસ્તુ કે ધારો કે હું અહીંયા ઋણ વિદ્યુત ભાર લાવી દઉં છું. જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે, -q વિદ્યુત ભાર છે, તો એ આને શું કરે છે? તો આકર્ષે છે. તો એને આ દિશામાં દોડશે. તો એ આ દિશામાં દોડે છે. અરે આ તો મને ખબર જ નથી. આ દિશામાં દોડશે. અલ્યા કુલમના નિયમની અંદર આપણે જોયું હતું કે ઋણ વચ્ચે અપાકર્ષણ, ધન વચ્ચે અપાકર્ષણ અને ઋણ ધન વચ્ચે આકર્ષણ થાય તો આ ધન અને આ ઋણ છે તો આકર્ષી બળ લાગુ પડે છે એટલે અંદરની દિશામાં દોડે છે. તો વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓની અંદર આવશે કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતા એટલે શું? વિદ્યુત ક્ષેત્રની વિશેષતા, જેમ ચુંબક પોતાની આજુબાજુ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એમ વિદ્યુત ભાર પણ એની આજુબાજુ એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી દેશે. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના કારણે શું થાય છે? તો વિદ્યુત બળ લાગે છે ભાઈ. તો ચલો જોઈએ કે પહેલી વિશેષતા શું છે એની? કે કોઈ પણ વિદ્યુત ભારનું મારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો એના માટે હું જે વિદ્યુત ભાર લઉં છું, કોઈ પણ વિદ્યુત ભારનું મારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો બહારથી લાવેલો જે વિદ્યુત ભાર છે એને બોલવામાં આવે છે નિરીક્ષણ વિદ્યુત ભાર. એને શું બોલશું આપણે? તો નિરીક્ષણ વિદ્યુત ભાર. અને એનું જે મૂલ્ય છે કેટલું હોય છે? અત્યંત નાનું હોય છે. અને કેવો વિદ્યુત ભાર છે પાછો? ધન વિદ્યુત ભાર. કે ધન નિરીક્ષણ વિદ્યુત ભાર છે અને આનું મૂલ્ય અત્યંત નાનું ગણવામાં આવે છે. બીજો મુદ્દો શું આવશે? તો ચલો જોઈએ કે કોઈ પણ ધન વિદ્યુત ભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કે વિદ્યુત ક્ષેત્ર જે કઈ દિશામાં? તો ત્રિજ્યાવર્તી દિશામાં ઉત્પન્ન કરે છે. કે કોઈ પણ વિદ્યુત ભાર હોય એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હશે? તો ત્રિજ્યાવર્તી દિશામાં. ઓહો, આ તો કેવું થઈ ગયું ખબર છે કે અહીંયા શું બેઠું છે? અહીંયા શું બેઠું છે? તો અહીંયા બેઠું છે પેલું કરોડિયો બેઠો છે અને એનું ઝાડ છે. જો કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ વસ્તુ અહીંયા આવશે તો એને આ અડશે. કોણ? તેની ઝાડ અડશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અડવાનું ચાલુ થઈ જાય છે. તો જો ધન વિદ્યુત ભાર હશે, તો શું કરશે? કે બહારની દિશામાં. અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો અંદરની દિશામાં. પણ કઈ? તો ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કે ધન વિદ્યુત ભાર બહારની ત્રિજ્યાવર્તી દિશામાં અને ઋણ વિદ્યુત ભાર અંદરની ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર? તો હવે આ વિદ્યુત ક્ષેત્રની જે વિશેષતાઓ છે એની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર ને કઈ સંજ્ઞા વડે આપણે મૂકીએ છીએ? તો વિદ્યુત ક્ષેત્રને કહીએ છીએ ઇલેક્ટ્રિક ફીલ્ડ. માટે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા છે E. હવે આ કેવી રાશિ છે? તો આ રાશિ છે સદિશ રાશિ. બરાબર? કે આ સદિશ રાશિ છે. તો કઈ રીતના આપણે એને જોઈએ? ચલો વિદ્યુત ક્ષેત્રની સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે? કે એકમ ધન વિદ્યુત ભારને શું કરવામાં આવે? કે એકમ ધન વિદ્યુત ભાર. એટલે કયો વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર છે ભાઈ? એકમ ધન વિદ્યુત ભાર કયો છે? તો એકમ ધન વિદ્યુત ભાર આપણે જે પેલો લાયા કયો? તો નિરીક્ષણ વિદ્યુત ભાર લાયા. તો નિરીક્ષણ વિદ્યુત ભારને આપણે એકમ ધન વિદ્યુત ભાર ગણીશું. તો એકમ ધન વિદ્યુત ભાર છે એને એકમ ધન વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ભારની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે?
કે એ વિદ્યુત ભાર પર લાગતું બળ ત્યારે તે વિદ્યુત ભાર પર એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા બળને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બરાબર કે એકમ ધન વિદ્યુત ભારને જો કોઈ પણ વિદ્યુત ભારની નજીક લાવવામાં આવે તો તે વિદ્યુત ભાર પર બરાબર એકમ ધન વિદ્યુત ભાર જે નિરીક્ષણ વિદ્યુત ભાર છે એના દીઠ લાગતું જે બળ છે એ પેલા જે વિદ્યુત ભાર હતો કયો વિદ્યુત ભાર જે ધન વિદ્યુત ભાર કે જે ઋણ વિદ્યુત ભાર લીધો હતો એ વિદ્યુત ભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવામાં આવે છે. તો એનું સૂત્ર શું થશે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/Q0. ચલો માની લઈએ ધારો કે એક વિદ્યુત ભાર Q છે અને અહીંયા Q0 છે. હવે આની ઉપર કઈ બાજુ બળ લગાડે છે કે આ બાજુ બળ લગાડે કે I ધન છે ને I ધન છે માટે આ બાજુ બળ લગાડે છે Fe બળ લાગ્યું. બરાબર તો એ બળની વાત કરીએ તો Fe બળ લાગ્યું તો Fe/Q0. ધારો કે બંને વચ્ચે અંતર r છે તો બંને વચ્ચે લાગતું બળ કેટલું તો બંને વચ્ચે લાગતું બળ ગણીએ તો Q0 ભાગ્યા r સ્ક્વેર. બરાબર કે આ બળની વાત કરી તો બળ ભાગ્યા Q0 મળી ગયો માટે વધ્યું Q/r સ્ક્વેર. બરાબર Q/r સ્ક્વેર. તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે કે બે વિદ્યુત ભાર બરાબર કે આ જે વિદ્યુત ભારે આ દિશામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું તો Q/r² જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે અહીંયા કે આ વિદ્યુત ભારની બહુ હું દૂર જઉં તો વિદ્યુત ક્ષેત્રમાં શું થાય તો આપણે જોઈએ કે E ચલે છે r² 1/r². કે E ચલે છે 1/r² છે તો જેમ જેમ હું વિદ્યુત ક્ષેત્રથી દૂર જતો જઈશ એમ વિદ્યુત ભારથી જેમ દૂર જઉં છું એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય છે કે વર્ગના વ્યસ્ત પ્રમાણની અંદર ઘટે છે. તો એનો મતલબ એમ કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો કેવો આલેખ આવશે તો આ રીતનો કંઈક આલેખ આવશે. બરાબર પણ હા કે ધારો કે હું અહીંયા એક્ઝેક્ટ વિદ્યુત ભારની ઉપર આવી જઉં છું તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો આપણે સામાન્ય ગણ લઈએ છીએ કે અહીંયા હું 0 મૂકું તો વિદ્યુત ક્ષેત્ર થઈ જશે કંઈક ઇન્ફિનિટી. બરાબર કે વિદ્યુત ક્ષેત્ર ઇન્ફિનિટી થઈ જાય છે પણ ના મિત્રો એવું કશું જ હોતું નથી કે વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર ઇન્ફિનિટી નથી. બરાબર કે વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર ઇન્ફિનિટી છે નહીં. બરાબર તો હવે આપણે આની તીવ્રતા જોઈએ સદિશ નિયમ જોઈએ કે સદિશ નિયમ શું છે. ફરીથી વિદ્યુત ક્ષેત્ર એટલે શું તો કોઈ પણ વિદ્યુત ભાર હોય વિદ્યુત ભારનું તંત્ર હોય એની નજીક એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એને સદિશ સ્વરૂપમાં લખીએ તો E બરાબર E × r કેપ. ઠીક છે હાલ આપણે જે E લીધું એ કેટલું લીધું તો હાલ આપણે જે E લીધું એ F/Q લીધું કે F/Q0 લીધું × r કેપ. બરાબર F/Q0 ની કિંમત આવી કે Q/r² × r સદિશ ભાગ્યા r. બરાબર આપણો જવાબ આવશે કે Q/r³ × r સદિશ. ઠીક છે તો આ થયું એનું સદિશ સ્વરૂપ કે E બરાબર કે Q/r³/r². એટલે આ તો કંઈક જોયેલું છે. આ કેવું સૂત્ર છે કે F બરાબર કે Q/r³ × r સદિશ. એટલે ખાલી આના જેવું સૂત્ર જ છે બંને એક જ જેવા સૂત્રો છે પણ આમાં ફરક શું છે તો આમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર એક જ વિદ્યુત ભાર માટે છે જ્યારે વિદ્યુત બળ બે વિદ્યુત ભારો માટે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કોઈ એક જ વિદ્યુત ભારની જરૂર પડે છે જ્યારે મારે વિદ્યુત બળ શોધવું હોય તેના માટે બે વિદ્યુત ભાર જોઈશે. બરાબર તો બે વિદ્યુત બળ જે જોઈએ છે એની અંદર
વિદ્યુત બળ આવશે જ્યારે એક જ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે ડિફાઇન કરી શકશું. ઠીક છે. તો હવે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા શું છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. એક લાક્ષણિકતા તો આપણે જોઈ, હમણાં જ જોઈ એક લાક્ષણિકતા કે જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં ત્રિજ્યાવર્તી, જ્યારે ઋણ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર હોય તો બહારની દિશામાં ત્રિજ્યાવર્તી, જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો અંદરની દિશામાં ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે અહીંયા આપણે આગળ પણ ભણી ગયા છીએ, 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ સાહેબ. 11મા ધોરણની વાત જ ના કરશો. ચલો 11મા ધોરણ નહીં જઈએ, બરાબર. 12મા ધોરણની અંદર આવીએ કે ધારો કે આપણે કોઈ પણ વસ્તુ ગીચ છે, બરાબર, કે કોઈ પણ વસ્તુને ગીચ રાખીએ. પાણીની પાઇપ છે, બરાબર, તો પાણીની પાઇપ બહુ મોટી છે અને પાણીની પાઇપ બહુ નાની છે, બંનેને એક જ નળમાં ફિટ કરીએ છીએ. તો શું થશે કે જે પેલી મોટી પાઇપ છે એમાંથી ઓછા વેગથી પાણી બહાર નીકળે છે, જ્યારે શું થશે કે નાની પાઇપ છે એની અંદરથી વધારે વેગથી પાણી બહાર નીકળે છે. એનું કારણ શું છે કે મોટી પાઇપ જે છે એમાં જે પાણીનો જે ફ્લો છે, પાણીની જે રેખાઓ છે, જેને આપણે વહન રેખાઓ કહેતા હતા, કે વહન રેખાઓ બહુ છૂટી છવાઈ છે, જ્યારે નાની નળીની અંદર વહન રેખાઓ બહુ ગીચ છે. તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું થાય છે કે બીજો મુદ્દો છે. પહેલો મુદ્દો તો આપણે કીધો, શું કીધો કે ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં ત્રિજ્યાવર્તી, ઋણ વિદ્યુત ભાર અંદરની દિશામાં ત્રિજ્યાવર્તી હોય છે. બીજો મુદ્દો જોઈએ કે જ્યાં ગીચ ક્ષેત્ર રેખાઓ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, જ્યાં છૂટી છવાઈ છે તે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, નિર્બળ હશે, કે બહુ ઓછું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ધનમાંથી ઉત્પન્ન થાય, જ્યારે કોઈ ઋણ વિદ્યુત ભાર હશે તો એની અંદર વિરામ પામે છે, બરાબર. ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે ઋણ વિદ્યુત ભારની અંદર જતી રહે છે, વિરામ પામે છે. ત્રીજું જોઈએ આપણે કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કોઈ દિવસે બંધ ગાળો નહીં રહે છે, બરાબર. એટલે એનો મતલબ એમ કે ચલો ચુંબક જોઈએ આપણે કે N ધ્રુવ ને S ધ્રુવ છે, તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને અહીંયા જતી રહે છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને અહીંયા જતી રહે છે. પછી એની અંદરની વાત કરીએ તો અંદર પણ આ રીતે બંધ ગાળો રચશે, બરાબર. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈએ આપણે કે ધન અને અહીંયા ઋણ છે તો એ કોઈ દિવસે બંધ ગાળો નહીં રહેશે. ઠીક છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસે બંધ ગાળો રચતી નથી. તો એનો ત્રીજી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા શું નહીં કરે કે બંધ ગાળો રચતી નથી. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસે એકબીજાને છેદશે પણ નહીં. આ એની ચોથી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી. ત્યાંની ચોથી લાક્ષણિકતા થઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસે એને એકબીજાને છેદશે નહીં. ચલો ફરીથી કેટલી લાક્ષણિકતાઓ છે તો 4 લાક્ષણિકતાઓ છે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર શું કરે છે કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બહુ વધારે હશે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો નિર્બળ હશે. હવે જ્યાં વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળો રચે
ના, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસે બંધ ગાળો રચતી નથી અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસે એકબીજાને છેદતી પણ નથી. તો આ 4 લાક્ષણિકતાઓ છે 2 માર્ક્સની છે મિત્રો. બરાબર. તો હવે આપણે થોડુંક એક્ઝામ્પલ લઈએ કે આ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલ લઈએ. એની પહેલા વિદ્યુત ક્ષેત્ર ના એકમની વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્રનો એકમ શું? તો E બરાબર F/q છે. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ અથવા તો બીજું એકમ પણ છે વોલ્ટ પર મીટર. બીજું એકમ છે વોલ્ટ પર મીટર અને ન્યૂટન પર કુલમ. ચલો આનું પારિમાણિક સૂત્ર જોઈએ આપણે તો શું થશે? વિચારો પારિમાણિક સૂત્ર શું થશે? ઓકે, કંઈક આવું થશે m1 l1 t - 3 a - 1. તો આ છે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર અને આ છે વિદ્યુત ક્ષેત્રનો એકમ. ઠીક છે. તો હવે આપણે દાખલાની વાત કરીએ તો આગળ જે એક્ઝામ્પલ્સ છે બરાબર, આગળ જે એક્ઝામ્પલ્સ છે એની પહેલા આપણે સંપાતપણાનો નિયમ, કુલમના નિયમ ઉપરથી સંપાતપણાનો નિયમ ભણ્યા હતા. તો અહીંયા પણ સાહેબ આ તો તમે એક જ વિદ્યુતભારની વાત કરી, ધારો કે ઘણા બધા વિદ્યુતભાર હોય તો શું થશે? તો આપણે જોઈ લઈએ સંપાતપણાનો નિયમ કે ધારો કે એક કરતા વધારે વિદ્યુતભારો છે અને એની નજીક કોઈ નિરીક્ષણ વિદ્યુતભાર લાવીએ છીએ, પરીક્ષણ વિદ્યુતભાર લાવીએ છીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના આપણે ડિફાઇન કરશું? માની લો કે અહીંયા એક વિદ્યુતભાર છે Q1, અહીંયા વિદ્યુતભાર છે Q2, અહીંયા વિદ્યુતભાર છે Q3, બરાબર, અને અહીંયા મેં એક વિદ્યુતભાર લાવ્યો Q0 જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીશું. તો આ ધન છે, આ ઋણ છે, આ ધન વિદ્યુતભાર છે કે ત્રણ અલગ અલગ વિદ્યુતભાર છે, ધન અને ઋણ. ચલો ચોથો વિદ્યુતભાર લઈ લઈએ Q4, એ પણ ધન વિદ્યુતભાર જ છે. બરાબર. તો Q1 વિદ્યુતભાર શું કરશે? કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે? તો આ બાજુ. બરાબર. એને આપણે E1 નામ આપીએ. ઋણ આ જે Q2 છે એ કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે? આ બાજુ E2. આ કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે? આ બાજુ E3. અને આ કઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે? તો આ બાજુ E4. તો આ બિંદુએ, બરાબર, તો આ બિંદુએ મારું વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? તો આ બિંદુએ મારું કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે કે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 E2 E3 E4. પણ અહીંયા બધી જ સદિશ રાશિ આવશે માટે આપણે અહીંયા સદિશ કરવું પડશે કે બધાનો બેઝિક સરવાળા રૂપે હોય કે આ બિંદુ ઉપર કે P બિંદુ ઉપર લાગતું મારું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે કે P બિંદુ ઉપરનું મારું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો બધાના વિદ્યુત ક્ષેત્રના બેઝિક સરવાળા બરાબર હશે. તો ધારો કે અહીંયા હું Q0 વિદ્યુતભાર લઈ લઉં છું તો એની પર લાગતું બળ કેટલું? તો એ તો આપણે ભણી ચૂક્યા છીએ, F1 F2 F3 F4. બરાબર, કે આ ચારે ચારના વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલું હોય. અરે વાહ ભાઈ વાહ, આવડી ગયું. ચલો આનો વિગતવાર અભ્યાસ કરશું. બરાબર. તો n વિદ્યુત ભારો હોય કે n વિદ્યુત ભારોના તંત્રમાં વિદ્યુત ક્ષેત્ર સમજાવો. કે n વિદ્યુત ભારોનું વિદ્યુત તંત્ર છે, n વિદ્યુત ભારોનું આખું તંત્ર છે, એની અંદર વિદ્યુત ક્ષેત્ર સમજાવવું છે. તો વિદ્યુત ક્ષેત્ર સમજાવવું છે તો એના માટે મારે આકૃતિ દોરવી પડશે. કઈ? તો બે કરતા વધારે વિદ્યુત ભારો ભાઈ આવી ગયા માટે મારે અહીંયા અક્ષિસ દોરવી પડશે કે XYZ. તો XYZ એક્સિસ ની અંદર આપણે એક કરતા વધારે કે n વિદ્યુત ભારો લઈએ કે Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારો લઈ લઈએ. તો આના વિશે પહેલો મુદ્દો શું બનશે? ફટાફટ પહેલો મુદ્દો લખો મિત્રો. શું થશે? જલ્દી ફટાફટ જુઓ. તો પહેલો મુદ્દો થશે કે XYZ સમતલની અંદર
Q1 Q2 Q3 અપ ટુ છે Qn વિદ્યુત ભારો મૂકેલા છે, જેના સ્થાન સદિશ અનુક્રમે આપણે લઈએ કે આનો સ્થાન સદિશ R1, આનો સ્થાન સદિશ R2, આનો સ્થાન સદિશ R3 અને આનો સ્થાન સદિશ અપ ટુ Rn છે, બરાબર. તો આ પહેલો મુદ્દો આપણો થયો કે આકૃતિ ઉપરથી એક મુદ્દો પૂરો. બીજું, હવે આપણે શું કરવું છે કે આ બધા જ વિદ્યુત ભારોના કારણે કોઈ એક બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. માની લો કે એક QG, એક અહીંયા P બિંદુ આવેલું છે જેનો સ્થાન સદિશ RP છે, કે એક P બિંદુ ઉપર જેનો સ્થાન સદિશ RP છે, એ બિંદુ ઉપર આ બધાનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ચલો આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર, માની લો કે બધા ધન વિદ્યુત ભાર છે, આપણે માની લઈએ કે બધા ધન વિદ્યુત ભાર છે, તો આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E1, આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં E2, આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જેને આપણે E3 કહીશું, અને આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે જેને આપણે En બોલીએ, બરાબર. તો માની લો કે પહેલા વિદ્યુત ભારના કારણે P બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, Q1 ના કારણે Q1 ને લીધે P બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? આપણે હમણાં જ જોયું કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે કે E કોનું? તો E P1, કે EP1, કે પહેલાના કારણે P બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર EP1 બરાબર કે Q1 ભાગ્યા, હવે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ બંને વચ્ચેનું અંતર થશે Rp R1, Rp1 ના મૂલ્યનો ઘન, Rp1 સદિશ. સેમ ટુ સેમ બીજાના કારણે Q2 ના કારણે EP2 બરાબર કે Q2 ભાગ્યા Rp2 નો ઘન, Rp2 સદિશ. સેમ ટુ સેમ જોઈએ તો Pn બરાબર કે Qn ભાગ્યા Rpn નો ઘન, Rpn સદિશ. તો આ બધું જે વિદ્યુત ક્ષેત્ર છે અલગ અલગ વિદ્યુત ભારોના કારણે જોયું. તો કોઈ એક જ વિદ્યુત ભાર, બરાબર, કે આ બધા જ વિદ્યુત ભારના કારણે આની ઉપરનું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે EP બરાબર EP1 પ્લસ EP2 પ્લસ EP3 પ્લસ અપ ટુ છેક EPN. તો બધા વિદ્યુત ભારોનો શું થશે? સોરી, આ બધા જ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો, બેઝિક સરવાળો થશે. તો મૂકી દઈએ તો સૂત્ર શું આવે કે Q1 ભાગ્યા Rp1 નો ઘન, Rp1 સદિશ, પ્લસ કે Q2 ભાગ્યા Rp2 નો ઘન, Rp2 સદિશ, પ્લસ અપ ટુ શું આવશે તો કે Qn ભાગ્યા Rpn નો ઘન, Rpn સદિશ. તો આ થયો n વિદ્યુત ભારના તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના આપણે જોયું. ઠીક છે મિત્રો, ફટાફટ નોટ કરી લો. કરી દીધું? ચલો. ગરમી અંત ગઈ સાજન કન્યાકુમારી, માને તો માને, ના માને ભાઈ, ના માને, મોડ બોલે અત્યારે તો, બરાબર. ચલો, તો હવે દાખલાની અંદર આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 8. કયું 8? ઉદાહરણ નંબર 8. એ ઉદાહરણ નંબર 8 લાયો ભાઈ. શું કીધું છે? તો ઉદાહરણ નંબર 8 ની અંદર કીધું છે આપણને કે 2 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ્બનું વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે. કે અહીંયા અહીંયા ચલો અહીંયા કે આટલા ભાગની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે? તો 2 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ્બનું વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે.
હવે ઉપરની જે પ્લેટ છે ધન છે, નીચેની જે પ્લેટ છે ઋણ છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી ઉત્પન્ન થશે અને કઈ બાજુ જશે તો ઋણની અંદર જશે, ધનમાંથી ઉત્પન્ન થઈ નીચેની બાજુ જાય છે. આ વિદ્યુત ક્ષેત્રની વાત કરી આપણે કે વિદ્યુત ક્ષેત્ર જાય છે. જ્યારે આ જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે, આ જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે 1.5 સેન્ટીમીટર છે. બરાબર, આ જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે 1.5 સેન્ટીમીટર છે. હવે કીધું શું ખબર છે કે અહીંયા એક પ્રોટોનને મૂક્યો, અહીંયા ઉપરની પ્લેટ ઉપર પ્રોટોનને મૂક્યો, ધન પ્લેટ ઉપર પ્રોટોનને મૂક્યો, તો પ્રોટોન શું કરશે કે પ્રોટોન એ અહીંયા ઋણ પ્લેટ બાજુ ગતિ કરશે. પ્રોટોન શું કરશે ભાઈ, ઋણ પ્લેટ બાજુ ગતિ કરશે. તો આ જે ઋણ પ્લેટ બાજુ ગતિ કરે છે, કેમ કરે છે? પહેલી વસ્તુ એ તો વિદ્યુત ક્ષેત્રના કારણે શું લાગ્યું કે વિદ્યુત ક્ષેત્ર E છે એના કારણે એની ઉપર બળ લાગ્યું. તો જે બળ લાગ્યું એના કારણે એ ગતિ કરે છે, તો બળ લાગ્યું તો એની અંદર કંઈક પ્રવેગ ઉત્પન્ન થયો છે. તો જે પ્રવેગ ઉત્પન્ન થાય છે ભાઈ, શું ઉત્પન્ન થાય છે તો પ્રવેગ. તો જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તો આપણે પ્રવેગ શોધવાનું છે કે પ્રોટોન ઉપરનો પ્રવેગ કેટલો છે. ચલો માની લઈએ કે પહેલા આ પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો, તો પ્રોટોનનો વિદ્યુત ભાર છે E = 1.6 × 10⁻⁹ કુલમ અને પ્રોટોનનું દળ છે mp = 1.67 × 10⁻27 kg. 27 kg. આ એનું શું છે ભાઈ, શું છે એનું છે એનું છે દળ. બરાબર. હવે પહેલા આપણે એનો પ્રવેગ ગણીએ અને પછી કીધું છે કે આને આટલેથી આટલે પહોંચવા માટે કેટલો સમય લાગશે ભાઈ. અરે આ તો બહુ ડિફિકલ્ટ છે કે સમય શોધવાનું કીધું છે. તો હા આપણે આવડું, ચલો અહીંયા શું ઉત્પન્ન થાય છે તો પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રવેગ ઉત્પન્ન થાય, વિચારો કે પ્રવેગ ઉત્પન્ન થાય છે તો એની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે મૂકવા પડે કે ભાઈ એની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો તો અચળ પ્રવેગ ગતિના સમીકરણો આવશે. તો એના માટે મારે પ્રવેગ ગોતવો પડશે. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ પ્રવેગ ગોતવો પડશે. ચલો તો પહેલા આપણે બળ શોધ નાખીએ કે E = F/q હોય તો F બરાબર શું થશે, E × q. ઓકે, ચલો આપણે કિંમત ખબર પડી ગઈ કે F = E × q. હવે બળ બરાબર શું છે તો બળ બરાબર ma છે. તો આપણે F ની જગ્યાએ ma મૂકી દઈએ, mp × a p E × q. તો આપણે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ AP બરાબર શું થશે, E × q ભાગ્યા m. ચલો આપણે પહેલા સ્ટાર્ટિંગમાં બધું નોર્મલી જોઈએ કે A બરાબર EQ/m થયું. આપણે હવે તમે વિચારો કે સ્ટાર્ટિંગમાં એને ઉપર પકડેલો છે કે ધન પ્લેટ ઉપર પકડેલો છે તો સ્ટાર્ટિંગનો વિદ્યુત ભાર કેટલો, તો સ્ટાર્ટિંગનો વિદ્યુત ભાર થયો V0 = 0. બરાબર. અંતર કેટલું છે કે d બરાબર અથવા x બરાબર 1.5 × 10⁻² મીટર, 1.5 × 10⁻² મીટર. તો આ આપણું ડિસ્ટન્સ થયું. હવે ટાઈમ શોધવો છે મારે તો આપણે સૂત્ર મૂકીએ કે V = V0 + AT. V = V0 + AT. પણ સાલું આની અંદર શું જોઈશે કે અંતિમ વેગ જોઈશે. તો અંતિમ વેગ વાળું સૂત્ર નહીં આવે તો આપણી પાસે સૂત્ર આવશે કે D = V0t + 1/2 AT નો વર્ગ, V0t + 1/2 AT². આપણી પાસે કંઈક એવું સૂત્ર છે. હા છે. આપણે t શોધવો છે તો t કઈ રીતના શોધશું. ચલો V0 ની કિંમત 0 મૂકી દઈએ તો આખું પદ 0 થઈ જશે. વધ્યું શું તો D = 1/2 AT². તો આપણે t શોધવો છે તો t બરાબર શું થશે 2D/a એનું વર્ગમૂળ. ચલો a ની કિંમત અહીં ઉપરથી આપણે મૂકી દઈએ તો a ની કિંમત શું થાય 2dm/e × q. ચલો હવે આની અંદર આપણે કિંમતો મૂકવાની છે. બરાબર. તો આની અંદર આપણે કિંમતો મૂકીએ તો શું થશે તો 2 × 1.5 × 10⁻² × 1.67 × 10⁻27 બાય e ની કિંમત કેટલી, તો e ની કિંમત આવશે 2 × 10⁻⁴ ગુણ્યા 1.6 × 10⁻⁻19. ફટાફટ કેલ્ક્યુલેટર ઉપાડો.
આને ગણો દાખલો. ફટાફટ કેલ્ક્યુલેટર ઉપાડો, દાખલો ગણો. કેટલો જવાબ આવે છે? જવાબ આएगा 1.25 * 10⁻⁻7 સેકન્ડ. अरे वाह મિત્રો, देखो જવાબ આવી ગયો 1.25 × 10⁻⁷ સેકન્ડ. તમારે ગણવાનો દાખલો મારે ગણવો પડ્યો બાપા. હવે એવું કન્ડિશન કીધું છે કે આ જે પ્લેટ છે એને ઉલટાવી દો. This plate is ઉલટાઈને for that minus and plus. પ્લેટને ઉલટાઈ તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? અલ્યા ઉપર જતું રહ્યું વિદ્યુત ક્ષેત્ર. ભાઈ તો વિદ્યુત ક્ષેત્ર ઉપર જતું રહ્યું. હવે કીધું કે એક ઇલેક્ટ્રોન ને અહીંયા લાવો અને એને નીચે પાડો. એક ઇલેક્ટ્રોન લાવો, ત્યાં મુક્ત પતન કરાવો, નીચે પાડો. તો શું થશે? માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.11 × 10⁻31 kg. હવે આનો જ દાખલો આપણે ગણવાનો છે. ઇલેક્ટ્રોન માટે સમય ગણવાનો છે. તો ઇલેક્ટ્રોન માટે સમય ગણીએ તો ડિસ્ટન્સ એનું જ રહેશે 1.5 સેન્ટીમીટર. બરાબર. ડિસ્ટન્સ એનું, એ વિદ્યુત ક્ષેત્ર એનું ખાલી શું બદલાશે કે એનું દળ બદલાશે. 9.11 × 10⁻31. તો ખાલી દળની જગ્યાએ આપણે કિંમત અલગ મૂકવાની છે, ઇલેક્ટ્રોનની મૂકવાની છે. દાખલો ગણવાનો છે. શું જવાબ આવે? ગણો, દાખલો ગણો. ફરીથી ફટાફટ દાખલો ગણો છોકરાઓ. તો દાખલો ગણી ગયો હાય. જો દાખલો ગણી ગયો હાય તો આપણે એના પછીનો દાખલો ગણીએ. દાખલો ગણી ગયો હોય તો આપણે એના પછીનો દાખલો ગણીશું ભાઈ. એના પછીનો દાખલો કે હોઈંગા? એના પછીનો દાખલો ઉદાહરણ નંબર 9 હોઈંગા. उदाहरण नंबर 9 होएगा. तो उदाहरण नंबर 9 में क्या कहेला है इसमें कि आकृति में दर्शाव प्रमाणे आकृति કંઈક આવી આપેલી છે. આ લોકોએ એક આકૃતિ આવી આપેલી છે કે સમબાજુ ત્રિકોણ છે, એમાં A B અને C. બરાબર. A B અને C જેને પણ હોય એ જઈ શકે છે વિડિયો છોડીને. પણ જલ્દી ફટાફટ પાછા આવવાનું રહેશે. તો A B અને C બિંદુ આપેલા છે, જેની અંદર વિદ્યુતભાર આપણને માત્ર બે જ આપેલા છે કે વિદ્યુતભાર છે પ્લસ અને માઈનસ. વિદ્યુતભાર આપેલા છે પ્લસ અને માઈનસ. પહેલી વસ્તુ જોઈએ કે અહીંયા આ જે ABC ત્રિકોણ આપેલો છે એની બાજુનું અંતર કેટલું છે? તો 10 સેન્ટીમીટર. 0.1 મીટર આપેલું છે. 0.1 મીટર અંતર આપેલું છે. તો 0.1 મીટર અંતર આપેલું છે. એની અંદર જોઈએ આપણે કે કયા વિદ્યુતભારને ક્યાં મૂકેલા છે. કયા વિદ્યુતભારને આપણે ક્યાં મૂકેલા છે? This is the આકૃતિ is ખોટી. This is આકૃતિ is ખોટી. કીધું અહીંયા C છે, અહીંયા A છે અને અહીંયા B છે. ભાઈ વિદ્યુતભાર બે અહીંયા મૂકેલા છે. બે વિદ્યુતભાર અહીંયા મૂકેલા છે. વિદ્યુતભાર Q1 અને વિદ્યુતભાર Q2. તો અહીંયા છે Q1 બરાબર 10⁻8 અને અહીંયા છે Q2 બરાબર -10⁻8 કુલમ. વિદ્યુતભાર અહીંયા મૂકેલા છે. એક્ઝેક્ટ A સેન્ટર પોઈન્ટ ઉપર છે આ બેના, અને B એ અહીંયાથી 0.05 મીટર દૂર છે. આ પણ સેમ ટુ સેમ જોઈએ તો 0.05 મીટર દૂર છે. તો ગણવાનું શું કીધું ખબર છે કે A બિંદુ, B બિંદુ અને C બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ગણો. ચલો હું તમને એક ગણીને બતાવું, બીજા તમારે જાતે ગણવાના રહેશે કે C. ચલો આપણે A બિંદુ ઉપરનું ગણીએ, C અને B ઉપરનું તમે જાતે ગણી લેજો. તો સૌથી પહેલા આપણે જરૂરિયાત શાની પડશે કે અહીંયા અલગ અલગ બિંદુઓ માટે કીધું છે. તો સૌથી પહેલા જરૂરિયાત પડશે આપણે બધાના યામની. તો
તો બધાના યામની જરૂરિયાત પડશે તો આપણે અહીંયા એક દોરી દઈએ યામ x અને y. તો ચલો q1 જે વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ, q2 વિદ્યુત ભારનો સદિશ, a બિંદુનો સદિશ, b બિંદુનો સદિશ અને c બિંદુનો સદિશ. આ બધા બિંદુઓનો આપણે સદિશ જોઈએ તો કેટલો થશે? ચલો એ q1 નો સદિશ થશે 0 0 0 0 મીટર. q2 નો સદિશ થશે અહીંયાથી 0.1 મીટર દૂર છે x એક્સિસ ઉપર એટલે 0.1 અને 0 મીટર. એનો સદિશ કેટલો દૂર છે તો 0.05 મીટર દૂર છે. તો 0.05 મીટર દૂર છે x એક્સિસ ઉપર ને y એક્સિસ ઉપર છે નહીં. સેમ ટુ સેમ આની વાત કરીએ તો -0.05 મીટર દૂર છે. -0.05 મીટર દૂર છે અને y એક્સિસ ઉપર છે નહીં. હવે આની વાત કરીએ તો આ x આ જે c છે x એક્સિસ ઉપર કેટલો દૂર છે? તો x એક્સિસ ઉપર છે 0.05 મીટર ધન, બરાબર 0.05 મીટર ધન. અને y એક્સિસ ઉપર કેટલો દૂર છે? તો યાદ કરો મેં કહ્યું હતું કે જો આ ત્રિકોણની લંબાઈ l હોય તો આ શિરોબિંદુનો યામ થશે √3l/2. હવે l ની જગ્યાએ આપણે 0.05 મૂકીએ તો આપણે જવાબ આવશે 0.025 √3. તો આપણો જવાબ આવ્યો 0.025 √3 મીટર. ઠીક છે, 0.025 √3 મીટર. બરાબર કે ખોટું કઈ ગણ્યું? બરાબર તમે કહો શું ગણ્યું? ખોટું ગણ્યું? સાચું ગણ્યું? બરાબર તમારે કહેવાનું છે શું ગણ્યું? ખોટું સાચું, સાચું ખોટું, ખોટું સાચું, સાચું ખોટું, ખોટું ખોટું, ખોટું ખોટું, ખોટું કે સાચું? બરાબર છે √3l/2. ઓકે ચલો આપણે એ માટે ગણવું છે તો એ માટે વિદ્યુત ક્ષેત્ર ગણીએ. બરાબર તો એ માટેનું કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો આપણે બે વિદ્યુત ક્ષેત્ર જોઈશું. એક એ ઉપર પહેલાના કારણે પ્લસ એક એ ઉપર બીજાના કારણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો આ બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર મારે ગણવું છે તો શું થશે? તો સૂત્ર આવશે કે q1 ભાગ્યા r(a1) નો ઘન r(a1) સદિશ પ્લસ કે q2 ભાગ્યા r(a2) નો ઘન r(a2) સદિશ. ચલો એના માટે મારે પહેલા r(a1) ને r(a2) ગણવું પડશે. r(a1) બરાબર શું થશે? તો r(a1) બરાબર ra r1. 0.05 માંથી 0 ગયા, 0.0 અને 0 માંથી 0 ગયા એટલે 0.05 અને 0 મીટર. તો r(a2) ગણવું છે તો r(a2) કેટલા છે? તો 0.05 માંથી 0.1 જાય તો -0.05 અને 0 માંથી 0 જાય તો 0 વધે. ચલો આ કિંમત આપણે અહીંયા લીધી. હવે આ કિંમત આપણે અંદર મૂકવાની છે. એની પહેલા r(a1) અને r(a2) વચ્ચેનું અંતર કેટલું? ચલો આ બંનેનું અંતર જોઈએ. તમે વિચારો કે આટલેથી આટલું અંતર અને આટલેથી આટલું અંતર કેટલું? મૂલ્ય કેટલું? 0.05. એટલે r(a1) ને r(a2) નું મૂલ્ય થશે r(a1) અને r(a2) નું મૂલ્ય થશે 0.05 નો 0.05 મીટર. તો બધી કિંમત આપણે અહીંયા મૂકીએ તો k ની કિંમત અચળ આવશે એટલે 9 × 10 ની 9 ઘાત કોમન આવશે બંનેમાંથી. બીજું આની કિંમત પણ કોમન આવશે કે 0.05 નો ઘન. ત્રીજી વસ્તુ કે જુઓ કે આ પણ 10 ની -8 ને આ પણ 10 ની -8 તો 10 ની -8 પણ કોમન આવી જશે. અંદર વધશે શું? તો આ ની કિંમત કે r(a1). તો r(a1) ની કિંમત કેટલી છે? 0.050 પ્લસ r(a2) ની કિંમત કેટલી છે? -0.05 -0.05 અને 0. અને આને જવાબ ધન આવ્યો તો એ આપણે બહાર કાઢ્યું. આ વિદ્યુતભાર ઋણ હતો તો એને બહાર કાઢ્યું પણ આ જે ઋણ છે એ અંદર રહી જશે, માઈનસ અંદર રહી જશે. તો આપણે જવાબ કયો આવશે?
આપણો જવાબ આવશે કયો? આપણો જવાબ કયો આવશે? તો ગણશું. अपना टाइम आएगा, अपना जवाब आएगा, 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 अपना जवाब आएगा. तो इसका जवाब आएगा 90 बाय, इसका जवाब आएगा के. गण लो 5 गुणा 10 ની માઈનસ 3, સોરી 5 ગુણ્યા 10 ની માઈનસ 2 125 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. અને અંદરની વાત કરીએ તો 0.05 માઈનસ માઈનસ પ્લસ 0.05 0.1 અને 0. એટલે આપણો જવાબ શું આવશે? તો 90 ભાગ્યા 125, 90 ભાગ્યા 125, 90 ભાગ્યા 125 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. કેટલો જવાબ આવશે? આપણો જવાબ આવશે કંઈક 4 ગુણ્યા 10 ની 4 ઘાત 10 ન્યૂટન પર કુલમ. અને જવાબ આવશે 4 ગુણ્યા 10 ની 4 ઘાત અને 0 ન્યૂટન પર કુલમ. ઠીક છે. તો આ જે જવાબ છે એ માટે આપણે ગણ્યો. હવે એવું ને એવું જ આપણે ગણવાનું છે બી માટે અને સી માટે, જે તમારે જાતે ગણવાનું રહેશે. ઠીક છે. બી અને સી માટે તમારે જાતે ગણવાનું રહેશે. ક્લિયર? ફટાફટ જાતે ગણી દો. આઈ હોપ કે તમારે જાતે ગણી લીધું હશે બી અને સી નું મૂલ્ય. હવે સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 21. સ્વાધ્યાયનો દાખલો નંબર 21 શું છે? તો બહુ ઈઝી છે દાખલો. હવે એની અંદર 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો વાહક ગોળો છે. કેટલી સેન્ટીમીટર ત્રિજ્યાનો? તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો છે. તો જે ગોળો છે, ધાતુનો ગોળો છે, તો જે વાહક ગોળો છે એની ઉપર અજ્ઞાત વિદ્યુત ભાર છે. કે વિદ્યુત ભાર કેટલો છે એ કોઈ જ ખબર છે નહીં. કે Q બરાબર આપણને કંઈ જ ખબર નથી. x માન લઈએ, x મેન ફોર x. તો વિદ્યુત ભાર ખબર નથી, વિદ્યુત ભાર અજ્ઞાત છે. તો જે વિદ્યુત ભાર છે એ અજ્ઞાત છે. તો કીધું શું હવે કે ગોળાના કેન્દ્રથી, કે ગોળાનું જે કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર આનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે એક્ઝેક્ટ અહીંયાથી 20 સેન્ટીમીટર દૂર, 20 સેમી દૂર એક P બિંદુ છે. તો P બિંદુ ઉપરનું જે એનું વિદ્યુત ક્ષેત્ર છે, કોના કારણે? તો આ ગોળાના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર છે -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત. -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ છે. કે -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ છે. તો હવે તમે વિચારો કે માઈનસ ઘાત આવી એટલે આનો મતલબ કે અંદરની દિશામાં છે. કે અહીંયાથી આપણે બહાર ગણીએ અને આ માઈનસ છે એટલે એ દિશા દર્શાવે છે કે ઋણ અંદરની દિશામાં. તો અંદરની દિશામાં છે તો એનો મતલબ કે આની ઉપર ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. તો કેટલો ઋણ વિદ્યુતભાર હશે મારે ગણવું છે. તો હું કઈ રીતના ગણી શકું? કઈ રીતના હું ગણી શકું કે વિદ્યુતભાર છે કેટલો છે? બરાબર. ચલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકીએ કે E બરાબર કે Q/r² છે. જે r ની કિંમત આપણને 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર આપેલી છે. બરાબર. કિંમત મૂકીએ કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q ની કિંમત શોધવાની છે ભાગ્યા r ની કિંમત 2 ગુણ્યા 10 ની -1 ઘાતનો વર્ગ અને E ની કિંમત આપેલી છે -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો બધી કિંમત આપેલી, બધી કિંમતને આપણે લઈ જઈએ પેલી બાજુ. તો 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 1.5, 4 ગુણ્યા 1.5 કેટલા થશે? તો 6, 6 ભાગ્યા 9. તો એનો તો આપણે જોઈએ કે Q નો જવાબ શું હશે? તો Q બરાબર ઉપર ગયું -6 ગુણ્યા 10 ની કેટલી ઘાત હશે? -1 અને 3 તો -1 નો વર્ગ 2 અને 3 એટલે -1 ઘાત એટલે 6 ગુણ્યા 60 ભાગ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો આપણો જવાબ કેટલો આવશે? આપણો જવાબ આવશે
2/3 into 10 raised to minus 8 घात कूलम minus 2/3 into 10 raised to minus 8 घात कूलम એટલે કે 0.67 minus 0.67 ગુણ્યા 10 ની minus 8 ઘાત કૂલમ બરાબર minus 6.7 ગુણ્યા 10 ની minus 9 ઘાત કૂલમ બરાબર minus 6.7 નેનો કૂલમ કે આટલો વિદ્યુતભાર આ ગોળા ઉપર હશે કે આટલો વિદ્યુતભાર આ ગોળા ઉપર છે હાલ ઘરેથી તમારા આ દાખલો જાતે ગણવાનો છે હું અહીંયા એની રકમ લખું છું ફોર એક્ઝામ્પલ કે અહીંયા એક વિદ્યુતભાર છે 2 ગુણ્યા 10 ની minus 8 ઘાત કૂલમ ઠીક છે અહીંયા એક વિદ્યુતભાર છે 2 ગુણ્યા 10 ની minus 8 ઘાત કૂલમ અહીંયાથી કોઈક એક અંતરે ખબર નથી કયું અંતર છે r અંતરે માન લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે કેટલું તો વિદ્યુત ક્ષેત્ર E છે માન લો કે 5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ્બ છે ઠીક છે શું કીધું કે આ વિદ્યુતભારથી 2 ગુણ્યા 10 ની -8 ઘાત વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ્બ r અંતરે તો એ r અંતર શોધવું છે તો r અંતર આપણે કઈ રીતના શોધશું આ સૂત્ર છે ડાયરેક્ટ E બરાબર કે q/r² તો r² ને તમે સૂત્ર કરતા બનાવશો તો r બરાબર શું થશે આપણા માટે કે q/e નું વર્ગમૂળ અહીં ની કિંમતો મૂકશો જવાબ આવી જશે ઠીક છે સ્વાધ્યાયનો દાખલો નંબર 8 ગણીએ આપણે શું ગણવાનું છે સ્વાધ્યાયનો દાખલો નંબર 8 તો સ્વાધ્યાયનો દાખલો નંબર 8 ગણીએ તો શું છે સ્વાધ્યાયનો દાખલો નંબર 8 તો કીધું છે બે બિંદુવત વિદ્યુતભારો છે 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ બે બિંદુવત વિદ્યુતભારો છે 3 માઇક્રોકુલમ અને બીજો છે -3 માઇક્રોકુલમ આવા બે વિદ્યુતભારો આપણને આપેલા છે પણ આ જે બે વિદ્યુતભારો છે એ બંનેની દૂરી કે બંને વચ્ચેનું અંતર છે r બરાબર 20 સેન્ટીમીટર બરાબર તો એક વિદ્યુતભાર અહીંયો છે a બિંદુ ઉપર બીજો વિદ્યુતભાર અહીંયો છે b બિંદુ ઉપર બરાબર કે અહીંયા 3 માઇક્રોકુલમ અને અહીંયા -3 માઇક્રોકુલમ બંને વચ્ચેનું જે અંતર છે એ r આપેલું છે આપણને 20 સેન્ટીમીટર બંને વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર તો બે વિદ્યુતભારને જોડતી જે મધ્ય બિંદુ છે એક્ઝેક્ટ અહીંયા સેન્ટર પોઈન્ટ આગળ એટલે આટલેથી 10 સેન્ટીમીટર અને આટલેથી 10 સેન્ટીમીટર ઉપર આપણે ગણવાનું છે કુલ વિદ્યુત ક્ષેત્ર પહેલા જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે બરાબર ચલો ધન વિદ્યુતભાર છે તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઋણ વિદ્યુતભાર છે તો એના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય તો બંનેનો શું થશે સરવાળો તો આપણે મધ્ય બિંદુની વાત કરીએ તો મધ્ય બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર તો આપણે બંને માટે RA અને RB બંને લઈએ આપણે 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર બરાબર કે બંને લઈએ આપણે 0.1 મીટર તો ચલો જોઈએ કે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર EA પ્લસ EB થતું હોય તો EA ની કિંમત કેટલી તો KQA/RA નો સ્ક્વેર પ્લસ KQB/RB નો સ્ક્વેર બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે તો આપણે ચલો લગભગ બધું સેમ જ છે બરાબર K ની કિંમત QA ની કિંમત અને QB ની K ની કિંમત બંનેમાં સેમ QA QB ની કિંમત 3 માઇક્રોકુલમ RA અને RB ની કિંમત 10 સેન્ટીમીટર તો બધું સેમ છે તો બધા આપણે કોમન કાઢીએ કે Q/R સ્ક્વેર વધશે 1 + 1 બરાબર K ની કિંમત 9 × 10 ની 9 ઘાત Q ની કિંમત 3 × 10 ની -6 ઘાત અને R ની કિંમત 0.1 નો વર્ગ ગુણ્યા 2 × 2 2 તો આનો જવાબ કેટલો આવશે તો આનો જવાબ આવશે 5.6 સોરી
5.4 ગુણ્યા 10 ની 6 ઘાત. તો જવાબ આવશે 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન પર કુલમ. 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન પર કુલમ જવાબ આવશે. ઠીક છે, તો આ હતું એ સ્વાધ્યાય દાખલા નંબર 8 નો એ પોઈન્ટ. હવે બી પોઈન્ટમાં શું કીધું ખબર છે કે જો 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત માન ધરાવતો એક ઋણ વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભારને અહીંયા મૂકવામાં આવે કે શું કીધું કે અહીંયા કેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો તો 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ. કે 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમનો વિદ્યુત ભાર મૂક્યો તો એની ઉપર લાગતું બળ શોધો. ચલો બળ પણ એવું થશે કે આ માઈનસ વિદ્યુત ભાર છે તો આ માઈનસ ને માઈનસ ઋણ શું કરશે અપા કરશે, ધન અને ઋણ શું કરશે આ કરશે. ઠીક છે, તેનો મતલબ કે બંને બળ પણ એક જ દિશામાં છે. આપણને ડાયરેક્ટ સૂત્ર ખબર છે કે E બરાબર F/Q. તો F બરાબર શું થશે E * Q. આપણને બંનેનું આ બિંદુ આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર ખબર છે 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત. બરાબર, કે કુલ વિદ્યુત ક્ષેત્ર ખબર પડી ગઈ કે 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત અને વિદ્યુત ભારનું મૂલ્ય છે 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત. બસ ખાલી હવે જવાબ લાવવાનો છે. લાવી દો જવાબ ફટાફટ. ચલો હડો જવાબ ફટાફટ લાવો. શું જવાબ આવશે? તો જવાબ આવશે આપણો 8.1 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન. ડાયરેક્ટ જવાબ આવશે આ બી નો જવાબ. તો હવે હાલ આપણે ભણ્યા વિદ્યુત ક્ષેત્ર, બરાબર, કે બિંદુવત વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર. હાલ આપણે ભણ્યા સદિશ સંબંધ, અદિશ સંબંધ બંને ભણી ગયા. એના આગળની વિડિયોની અંદર હવે વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી મેળવીશું. બરાબર, અલગ અલગ વિદ્યુત ફ્લક્સ છે, ગાઉસનો નિયમ છે, તો આના વિશે માહિતી મેળવીશું. બરાબર, તો કે ફિઝિક્સ ગુરુ જય માતાજી.